જોહાર દોસ્તો, હું છું કનજ ભરિયા. તો ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ, આપણે 9 ઓગસ્ટનો વિશ્વ આદિવાસી દિવસ આપણે લાઠી તાલુકાની અંદર મનાવ્યો હતો દોસ્તો. ત્યાં આપણા આદિવાસી ભાઈઓની ખૂબ મોટી સંખ્યામાં એકતા જોવા મળી હતી. ઇનગિનિત લોકો ભેગા થયા હતા. તો ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ હંમેશા માટે જેવી રીતે આપણે વિશ્વ આદિવાસી દિવસને એકતા વધારી હતી દોસ્તો, એવી રીતે હંમેશા માટે એકતામાં રહેવાનું છે. અને ખાસ કરીને મારા આદિવાસી ભાઈ આપણે ટૂંક જ સમયમાં એવું લાગે તો ફરી પાછો એક કાર્યક્રમ રાખીશું, જેમાં આપણા આદિવાસીઓને આપણે શિક્ષાથી લઈને અને નશામુક્ત, જેથી કરીને કોઈ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર આપણા આદિવાસી ભાઈઓ પર કોઈ અત્યાચાર થાય, શોષણ થાય, એના હિસાબથી દોસ્તો જાગૃત કરવા માટે આપણે ફરી મોટો એક કાર્યક્રમ ટૂંક જ સમયની અંદર રાખીશું. અને ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ, આપણે આ ભારત દેશના મૂળ માલિક એટલે આપણું આદિવાસી. તો પણ દોસ્તો આપણે શિક્ષા જીવનથી જ આપણો આદિવાસી અને રોજગાર મજદૂરીથી મતલબ હર જગ્યાથી આપણો આદિવાસી સમાજ પરેશાન છે દોસ્તો. અને જેવી રીતે આ લોકોએ આપણે માલિકથી મજદૂર બનાવ્યા છે, તો હવે એ વિચારધારા આપણે ફેરવી દેવાની છે કે આપણે મજદૂરથી માલિક કેવી રીતે બનવાનું. મારા આદિવાસી ભાઈઓ, એ વિચારધારા પર ચાલવાનું છે. એટલા માટે આપણા આદિવાસી સમાજને જેવી રીતે આપણે માલિકથી મજદૂર બનાવી નાખ્યા છે આપણા આદિવાસી સમાજને, ત્યારે આપણા આદિવાસી સમાજના હક અધિકાર બુલંદ અવાજ સાથે હંમેશા માટે અમે મોટા કાર્યક્રમ રાખતા રહેશું. બસ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો દોસ્તો. બાકી જય જોહાર, જય આદિવાસી, જિંદાબાદ.